આપણી પાસે આપણો સ્વમાર્ગી વ્યાખ્યા પ્રાપ્ત છે, બીજા સંપ્રદાયમાં તો તકલીફ એવી છે કે સ્વમાર્ગી કોઈ વ્યાખ્યા મળતી નથી. એવા સંપ્રદાય છે કે એ લોકો પાસે પોતાના માર્ગની કોઈ વ્યાખ્યા છે નહીં, તો એ લોકોએ ફરજિયાત કંઈક બીજામાંથી લેવું પડે છે. આપણી પાસે તો આપણા મત અનુસારની વ્યાખ્યાવાળી પુસ્તક પ્રાપ્ત છે, તો પહેલાં એ ગીતાજી જોવી જોઈએ અને ત્યાર પછી આપણે બીજા મતની કોઈ ગીતાજી વાંચીએ તો વાંધો નહીં. એવી રીતે પ્રવચનો સાંભળવામાં પણ આવું જ છે કે વાત કૃષ્ણ ભક્તિની કરી રહ્યા છે, પણ આપણા મત અનુસાર કરી રહ્યા છે કે નથી કરી રહ્યા. જો કોઈ પણ પ્રશ્ન કરે કે અમારું અભ્યાસમાં મન લાગતું નથી, મન લગ જાયગા, રાધે 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 કરો તો પૈસા આવતા નથી. આમ કાંઈ કોઈ ચિંતા મત કરો, રાધે 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 દરેકનો ઉપાય રાધે રાધે રાધે. એના સંપ્રદાયમાં હશે, આપણો વાંધો નથી, પણ આપણી માટે તો અન્યાશ્રય છે. જો ભણવા માટે રાધે 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 કરવું અન્યાશ્રય છે, કારણ કે આપણે સકામ ભાવથી કરવું અન્યાશ્રય માટે. આપણે તો ત્યાં રાધાસ્મરણ જે છે એ કદાચ ધર્મ હશે, પણ આપણા સંપ્રદાયની દ્રષ્ટિએ તો અન્યાશ્રય થઈ ગયો કે ભાઈ દરેક સોલ્યુશન માટે રાધા રાધા જપ નથી, કે શ્રી કૃષ્ણ શરણમમાં પણ નથી. શ્રી કૃષ્ણ શરણમાં દુઃખ દૂર કરવા માટે નથી, પણ દુઃખની પરિસ્થિતિમાં આશ્રય ટકાવવા માટે. દુઃખ દૂર કરવા માટે શ્રી કૃષ્ણ શરણમાં નથી, પણ દુઃખવાળી પરિસ્થિતિમાં હું ઠાકોરજીનો આશ્રયથી ચલિત ન થાઉં એટલા માટે ત્યારે આપણે જપ કરીએ શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. તો આપણી આખી શૈલી અલગ છે, આપણા વિચાર અલગ છે આચારચરણના અનુસાર. અને અન્ય સંપ્રદાયવાળા ભલે રાધા કે કૃષ્ણની ભક્તિ કરતા હોય પણ એમના વિચારો કંઈક અલગ હોઈ શકે છે. એટલે મને રજિયારૂપ થઈ ગયું, કાંઈ પણ પૂછો હું જોઉં કે આ પ્રશ્નનો શું જવાબ દેશે. બીજી બધી વાત કરીને જવાબ દે કે રાધે 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 કરો, રાધા બહુ કૃપાલુ है, લાડલીજી બહુ કૃપાલુ है, कृपा કરે. તો કૃપા કરશે તો કૃપા કરે તો અલૌકિક કૃપા માટે રાધાજી બરાબર છે, પણ લૌકિકમાં રાધાજીની કૃપા કરવાથી તો આપણે ત્યાં તો અન્યાશ્રય માન્યું, તો એમના માર્ગમાં નહીં માન્યું. એટલે કે એ વ્યક્તિ પાછા એમ કહે છે કે તમારા સંપ્રદાય અનુસાર તમારે બધે અર્થ કરવો, તમારે રાધે રાધે જપ ન કરવો, બીજા સંપ્રદાયવાળાને ના પડે તોય આપણા પુષ્ટિમાર્ગી સમજતા નથી. તોય પુષ્ટિમાર્ગી સમજ એમ કહે છે કે તમારા સંપ્રદાયમાં જે થતું એ જ કરવાનું, તમારે આ રાધા રાધા નહીં કરવાનું. કે અમારા સંપ્રદાયમાં રાધા રાધા થાય છે, તમારે ત્યાં નથી કરવાનું. એક હરિદાસ સ્વામીમાં પણ રાધાની ભક્તિ બહુ કરવામાં આવે છે. તો હરિદાસ સ્વામીના કોઈ અનુયાયીએ પૂછ્યું કે અમને રાધા રાધા જપવું હોય તો કે નહીં, તમારે રાધા રાધા નહીં જપવું, તમારી માટે તો રાધાજીનું નામ હરિદાસ સ્વામીએ શ્યામા આપેલું છે, તમારે શ્યામા નામ લેવું છે. એ વ્યક્તિ સ્પષ્ટતા તો કરે છે, છતાં આપણા લોકોને આપણું ગમતું નથી. કે શું કારણ છે કે શ્રી મહાપ્રભુ સાથે આપણું અંતર